સાઈન કરી દે. આ શું છે મોટા મમ્મી? તને નથી ખબર? હા, ફાઇલ છે આ ઘરની, આ મિલકતની. મોટા મમ્મી ફરી પાછી એની એ વાત. તમે સમજતા કેમ નથી? હું સાઈન નહીં કરું આમાં. કેમ? કેમ સાઈન નહીં કરે? તું આવડી મોટી થાય ત્યાં સુધી અમે તને હાચવી, તો એના બદલામાં અમને કંઈક મળવું તો જોવે ને. પણ આ ઘર મારું છે. આ ઘર તમારે તમારા નામે શું કામ કરાવવું છે? મેં એવું તો નથી કહ્યું ને મોટા મમ્મી કે તમને લોકોને આ ઘરમાં નહીં રહેવા દો. ઉપરથી તું મારા પર ઉપકાર જતાવે છે? હે? આ ઘર તારા નામે તારા બાપે ભલે કર્યું હોય, પણ તને તો અમે પાલવીને મોટી કરી ને, તો અમને શું મળ્યું? કાંઈ નહીં. માનું છું કે તમે લોકોએ મને મોટી કરી, મારું ધ્યાન રાખ્યું, પણ સમજવાની કોશિશ કર. એનો મતલબ એવો નથી કે હું આ ઘર તમારા નામે કરી દઉં. મારા પપ્પાની આ છેલ્લી નિશાની છે. આ ઘર હું કેવી રીતે તમારા નામે કરી શકું? સહી કરીને 1 મિનિટ થશે, જરાય વાર નહીં લાગે. અને આમ પણ આ તારા નામે તારા બાપે ઘર કર્યું છે, તો પછી તારે કઈ તારા હારે થોડું લઈને જવાનું, સાયદ મૂકીને જવાનું ને. જરૂર પડશે ત્યારે તું પિયર આવીશ તો કોના ઘરે જઈશ? અહીંયા તો ઉતરવાની છો. અને આમ પણ તારા લગ્ન કરશું તો એ ખર્ચા કોણ આપશે બધા? તમે જે રીતે વર્તન કરો છો ને એ પ્રમાણે મને નથી લાગતું કે મારા એકવાર લગ્ન થઈ જશે ને પછી તમે મને આ ઘરમાં આવવા પણ દેશો. અરે લગ્નની છોડો, હું તો એમ કહું છું કે એકવાર જો આ ફાઇલ પર મેં સાઈન કરી દીધી ને પછી મને નથી લાગતું કે તમે એક પણ મિનિટ મને આ ઘરમાં રહેવા દો. જે હું સાઈન કરીશ ને એવી મને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકશો. માનું છું કે તમે મને રાખી છે, મોટી કરી છે, અને આ ઘર માટે કરી છે. હું જાણું છું. સોરી મોટા મમ્મી, હું સાઈન નહીં કરું. સાઈન તો તારે કરવી જ પડશે. હા, સાઈન કરવી જ પડશે. અને આ ઘર પણ તારે અમારા નામે જ કરવું પડશે. અને રહી વાત તારી, તો અમે તને ગમે એમ રાખીએ છે, પણ રાખીએ તો છીએ ને. તને કાઢી મૂકવી હોત તો ઘરની બહાર ક્યારની કાઢી મૂકી હોત. મને કોઈની બીક નથી. ક્યાંથી કાઢી મૂકું? ઘર હજુ નામે નથી થયું ને. હું સાઈન નહીં કરું. સાઈન કરવી પડશે. મોટા મમ્મી શું કરો છો? સહી કરવી પડશે એમ કીધું ને તને, મીરાવા. મોટા મમ્મી છોડો, મને મારી વાગે છે. બહુ જ તને પોકશે, બરાબર? મોટા મમ્મી શું થયું બેન બા? અને આ ફાઇલમાં સહી નથી કરવી. હા તો ન કરે મમ્મીજી. એ બિચારાને સહી ન કરવી હોય તો નહીં કરે, નહીં દામિની બેન? એમાં તમે શું કામ ના પાડો છો? એટલા મોટા છે દામિની બેન. નહીં દામિની બેન. ભાભી છોડો. શું થાય છે? મમ્મીજી એકવાર એમ કીધું ને કે સાઈન કરવાની તો કરવાની. કેટલી વાર લાગશે સાઈન કરતા? હું સાઈન નહીં કરું. તમારા લોકો મને મારી નાખી હોય ને તો મારી નાખો એમ, પણ હું સાઈન નહીં કરું. પાકું? આટલું બધું સહન કરે છો, એની કરતા સાઈન કરી દે ને મરવા પહેલા. એને શું કીધું? મારી નાખ્યો તો છુટ્ટી આપી છે ને, તો આપણે એને મારી નાખવી જ જોઈએ. આપણે એને જીવતી રાખીએ તો વાંધો ને. ઠીક છે, તમે કીધું એટલે હું તમને મારવાની પ્રોસેસ કરું છું. મમ્મીજી મીરાવો, મીરાવો, છોડી દો મીરાવો. મરી જાય તો પછી આપણા હાથમાં ફૂટી કોડી નહીં આવે. તો શું કરવાનું? પ્રેમથી માનતી નથી? કેટલા દિવસથી કહીએ છીએ કે તું આ બધું બંધ કરી દે અને સાઈન કરીને નીકળ આ ઘરમાંથી. એટલે જ નથી કરતી. મને ખબર છે કે તમે લોકો મને ઘરમાંથી કાઢવા માંગો છો, પણ આ ઘર મારા પપ્પા મારા નામે કરીને ગયા છે. એમને ખબર હતી કે એમના ગયા પછી મારું આ દુનિયામાં કોઈ નહીં રહ્યું. હું સાઈન નહીં કરું. તો અમે શું કામ છીએ આ દુનિયામાં? અમારા ઘરે રહે છે, અમારા રોટલા તોડે છે, અને અમે તારા છીએ જ નહીં. આ ઘર મારું છે, સમજી ગયા તમે લોકો? ઘર હોવાથી કઈ ના થાય, પરિવાર હોવો બહુ મહત્વની વાત છે. અને અમે છીએ અત્યારે. તને કોણ ઓળખે છે? કોણ પૂછે છે તને? અમે કાલ સવારે હાથ મૂકી દેશું ને તો રસ્તે રખડતી થઈ જઈશું. હા, અને આમ પણ કાલ સવારે તને કોઈ મૂર્તિઓ જોવા આવશે તો પહેલા પૂછશે ને તે તમારા ઘરમાં કોણ કોણ છે? તો હું જવાબ આપીશ. એવું કહીશ કે મારો બાપ મારા માટે આ ઘર મૂકીને ગયો છે, એ જ બધું છે એમ? હે? 100 વાતની એક વાત છે, હું સાઈન નહીં કરું. મીરા, મીરા, શું છે?
હા તો મારે પૂછવું જોઈએ ને કે આ બધું શું છે? એટલે તું અને મમ્મી દામિનીની પાછળ પડી ગયા છો. શું કામ એને હેરાન કરો છો? મેં કાંઈ નથી કર્યું. મમ્મીજીએ મને ચોખ્ખી વોર્નિંગ આપી છે કે આજથી ઘરના કોઈ કામ મારે નથી કરવાના, અને જો હું ઘરના કામ કરીશ ને તો એ મને કાઢી મૂકશે. હવે તમે જ મને કહો કે મમ્મીજીની વાત હું કઈ રીતે ટાળી શકું? ટાળી જ શકે ને. તું મમ્મીને સમજાવી શકે. મમ્મીએ તારે કહેવું જોઈએ કે મેં પહેલાં પણ તને કહ્યું હતું કે આ બધું દામિનીનું છે. તમે લોકો એની પાસેથી આવી રીતના છીનવવાની કોશિશ ન કરો. છીનવવાની ક્યાં કોશિશ કરી છે? 100 વાતની એક વાત છે, દામિની બેનની પાછળ કોઈ નથી, જે છે આપણે જ છીએ ને. તો હું એમ કહું છું, કાલ સવારે બધી પ્રોપર્ટીના ભાઈડાને આપે એની કરતાં બેટર કે આપણને આપી દે. મારી વાત સાંભળ, એને સમજવાની કોશિશ કર. જો એ એનો હક છે, એને જે કરવું હશે એ કરશે, પણ તમે લોકો આવી રીતના કોઈને ફોર્સ થોડા કરી શકો. શું કામ ન કરી શકીએ? અને એ કોઈ નથી, તમારા સગા મોટા પપ્પાની દીકરી છે, એટલે આપણો પૂરેપૂરો અધિકાર છે બોલવાનો. સમજ્યા તમે? હા, અધિકાર છે, પણ આવો અધિકાર નથી કે જે એનું છે એ તમારે છીનવી લેવાનો. એવો વળી કેવો અધિકાર તમારી પાસે આવી ગયો છે કે તમે લોકો આવી રીતના બળજબરીથી એની પાસે કામ કરાવો છો, એને હેરાન કરો છો? તમે આટલું બધું કેમ બોલો છો? મને એ કહો ને કે તમને એવી શું લાલચ છે કે તમે આટલું બધું બોલો છો? મને કોઈ લાલચ નથી. કાલ સવારે સાસરે જતી રહેશે તો એ બીજા લોકોને જ આપશે ને, એની કરતાં બેસ્ટ કે આપણને આપે તો આપણે ઘરના છીએ, વધારે જતનથી રાખીશું બધી વસ્તુને. પહેલેથી જ મોટા પપ્પાએ જો આ બધું કઈ વસાવ્યું જ ના હોત તો શું કરે? સારું હતું, તો બહુ સારું હતું કે આટલી જફા મારી હોત જ નહીં જિંદગીમાં. ખરેખર હા? તને તો કેવી રીતના સમજાવી એ નથી સમજાતું મને. તું શું કામ આવું કરે છે? તમે શું કામ આવું કરો છો? તમારા મમ્મીનો હુકમ છે કે મારે ઘરના કોઈ કામ નથી કરવાના, તેમાં હું શું કરું? મસ્ત મારા રૂમમાં આરામ કરતી હતી ને મગજ ખરાબ કરી નાખ્યું. આજે નહીં તો કાલે ભોગવવું પડશે, કારણ કે તમે કોઈ રીતના ખોટી રીતના હેરાન કરતા હોય કોઈને તો સીધી વાત છે, કાલ સવારે તમારા પર પણ વીતશે. હા તો કઈ વાંધો નહીં, ખોટી રીતના હેરાન કરતા હોય તો વીતશે ને. અમે એવું નથી કરતા, અમે જે કરીએ છીએ ને અમારા મતે બરાબર છે. મારા મતે બરાબર નથી, અને તારે હવે એવું કંઈ કરવાનું નથી. મમ્મી તને ગમે તે કહે પણ તારે આ ઘરનું કામ કરવાનું છે, તારું કામ કરવાનું છે, અને દામિની સાથે કોઈ મગજમારી કરવાની નથી. સમજી? મગજમારી તો કોઈ નથી કરતું, એ જાતે જ બધું બોલતી હોય છે. આટલો લાંબો જીબડો ચલાવે છે અમારી સામે, અને મારે મમ્મીજી સામે અને મારે મમ્મીજી સાથે રહેવાનું છે આખો દિવસ, એટલે મમ્મીજી કહેશે ને એટલું જ થશે. વાહ, મમ્મીજી કહેશે એ જ થશે, પતિ કહે છે એ નહીં થાય. પતિ ખોટો છે એટલે પતિની વાત કેવી રીતે માની લઉં? ઓહો, હવે હું ખોટો પણ થઈ ગયો. આ સારું કહેવાય નહીં? હું તને સમજાવવાની કોશિશ કરું છું, પ્રેમથી વાત કરી રહ્યો છું, તો તું મારી સાથે આવી રીતના વાત કરે છે? કરવું છે શું? એ જ શું? દામિની સાથે કોઈ મગજમારી કરવાની થતી નથી. આ એનું છે ને એનું જ રહેશે. એટલે જેને આપવું એને આપશે, એના પતિને આપે તોય ભલે, તમને આપે તોય ભલે, પણ એની મરજીથી. એની પાસેથી આવી રીતના પરાણે બળજબરીથી છીનવી ન શકો. ભલે, બીજું કઈ? આ બીજું વાત તો કરવા માટે બોલાવી હતી? આટલી મસ્ત નીંદર બગાડીને આ વાત કરે છે, બોલો. તારી તો નીંદર જ બગડી છે ને, કોઈની જિંદગી બગડી રહી છે, એનો વિચાર કર્યો? અચ્છા, એમનેમ જિંદગી બગડી રહી છે, કર્યા જેવા કર્મો તો ભોગવી રહી છે. મા બાપને જીવવા ન દે ને તો છેલ્લે આવું જ થાય. તારી સાથે બહેસ કરવી જ નકામી છે. સેમ ટુ યુ. છેલ્લી વાર કહું છું, હવે પછી તમે લોકો એવું કંઈ નહીં કરો. ને હું પણ છેલ્લી વાર કહું છું કે મને મમ્મીજી જેમ કહેશે ને હું એમ જ કરીશ. અને રહી વાત તમારી, તો તમે તમારી જાતનું સારું નથી વિચારતા? અરે એટલો તો વિચાર કરો આદિત્ય, કાલ સવારે જમીન મકાન બધું આપણા નામે થઈ જશે ને તો તમારે કમાવા નહીં જવું પડે, ઘરે બેઠા એશો આરામની જિંદગી મળશે. તમારે એવું નથી જીવવું? કોકના રૂપિયા ઉપર તમે કેવી રીતના એસો આરામથી જીવી શકો? કોકનું લીધેલું, છીનવેલું જરાય વિચાર કર્યો છે કે તમે કોકની સાથે ગદ્દારી કરી કહેવાય, અને આવા રૂપિયા મને ન ખપે. અચ્છા, એ અહીંયા આવી હતી ને સામેથી, એના ઘરના લોકોએ જ કીધું હતું ને કે પાછળથી આને સાચવજો ને ઘરને સાચવજો. અમે ઘરને અમારું કરીને સાચવીએ તો અમે એટલી લાલચ પણ ન રાખી શકીએ કે અમારામાં કોઈ હક હોય? લાલચ ક્યારે રખાય? જ્યારે સામેવાળા વ્યક્તિને તમે નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય. તમે એવું તો કંઈ કર્યું નથી, ફક્ત લાલચ માટે થઈને તો આ બધું કરો છો. અને તમને ખબર છે કે હું નથી લેવાનો, હું કમાઉં છું, ઘરમાં પૈસા આપું છું, તમને લોકોને બીજું શું જોઈએ છે? શાંતિ. અત્યારે મને શાંતિ જોઈએ છે, આપી દો બસ.
ના ના, બેસ, મારે તારી સાથે વાત કરવી છે. અને તું મને કહી શકે છે ઘરમાં ચાલી શું રહ્યું છે? તને મીરા તરફથી, મમ્મી તરફથી શું તકલીફ પડી રહી છે? એનાથી શું થશે ભાઈ? કદાચ હું તને કંઈ કહી પણ દઉં તો એમની સાથે ઝઘડો કરીશ ને એ લોકોની સાથે તારો ઝઘડો થશે. હું નથી ઈચ્છતી કે મારા લીધે તારે એ લોકોની સાથે ઝઘડો થાય. મેં મારી રીતે સમજાવવાની કોશિશ તો કરી છે, છતાંય તે એ લોકો માને એવું લાગતું નથી મને. જો ઘણી વસ્તુ એવી હોય છે કે આપણે એને ન જોતી હોય છતાંય એ આપણી પાસે જ રહે અને એને પરાણે સાચવવામાં આવે. તું તારા મન ઉપર એવી કોઈ પણ વાત ન લેતી. મને તારા પ્રત્યે એવું કંઈ નથી. તું આ ઘરમાં રહે છે, મારી સાથે છે, હું ખુશ છું. તારા પપ્પાના ગયા પછી તારું કોઈ નથી, અમે લોકો જ છીએ. અને હું હંમેશા તને સાથ આપવા માંગુ છું, તને દુખી કરવા નથી માંગતો. જાણું છું તે ક્યારે કોઈ દિવસ મને કાંઈ નથી કહ્યું અને તારો કોઈ વાંક જ નથી. મોટા મમ્મી અને ભાભી જે મારી સાથે કરે છે એ જોઈને તને દુઃખ થાય છે. હું શું કરું? હું આ ઘર એ લોકોને કઈ રીતે આપી દઉં? ન જ આપી શકે, કારણ કે આ ઘર ઉપર તારો જ હક છે અને તારું જ છે. અમે લોકો તો અહીંયા આવ્યા છીએ, પણ તારી પાસે ત્યાં ઘર લઈ લેવું, છીનવી લેવું, તું ક્યારે હા નહીં પાડતી. અને એ લોકોથી ડરવાની જરૂર નથી. હું તો કહું છું કે સામે જવાબ આપી દે છે. મેં બનતી કોશિશ તો કરી છે કે જલ્દી અમે અહીંયાથી જતા રહીએ, પણ હવે આ લોકોને આ ઘર પણ ગમી ગયું છે અને આ ઘર પર એમની નજર પણ છે કે ગમે તેમ કરીને તારી પાસેથી આ મિલકત લઈ લેવી છે. ના ના, કશે જવાની જરૂર નથી. તમે લોકો મારો પરિવાર છો. તમે લોકો જતા રહેશો તો હું શું કરીશ? બસ આ ઘર હું એટલે નથી આપી શકતી કે આ મારા પપ્પાએ આપ્યું છે. મારા પપ્પાની છેલ્લી નિશાની છે. બાકી મને આ ઘરથી બીજો કોઈ મોહ નથી. સોદામિની, હું તને શું કહું? મમ્મી અને મીરા બંને એક થઈ ગયા છે. મારી પણ વાત નથી માનતા. હું કંઈ પણ કહું છું તો મને કહી દે છે કે તને ખબર ના પડે. કાલ સવારે દામિનીના લગ્ન થઈ જશે તો એ આ બધી મિલકત એને આપી દેશે. મને કોઈ મિલકતની લાલચ નથી અને મારે કંઈ જોતું પણ નથી. અમે તો તારી સાથે રહેવા માંગીએ છીએ એક પરિવાર તરીકે. અને પરિવાર આવો ના હોય જે સ્વાર્થ માટે, રૂપિયા માટે, લાલચ માટે તારી સાથે રહી રહ્યો છે. તો દુઃખી ના થાય. જો હું હજુ હિંમત નથી હારી તો તું શું કામ નિરાશ થાય છે? બધું બરાબર થઈ જશે. આમાં તારો કોઈ વાગ નથી. તો આ બધી વાતને મન પર ના લે અને તારા કામ પર ધ્યાન દે. એ લોકો વધીને શું કરશે? થોડી વાર બોલશે એ જ ને. હા, બહુ સમજદાર છે તું અને ડાઈ પણ. તારો ભાઈ આ હંમેશા તારી સાથે જ છે. તારે જે કંઈ પણ કામ હોય ને તું મને કહી શકે છે. જાણું છું કે કોઈ બીજું સાથ આપે કે ના આપે પણ તું હંમેશા સાથે રહીશ. હમણાં બહુ ગરમી પડે છે, કેમ સહન નથી થતી. ઉનાળો હોય તો ગરમી જ પડે ને, કાંઈ ઠંડી થોડી પડે. એમાંય પણ હમણાં લાઇટ વાળા આપણને હેરાન કરે કે એની વાત જ જવા દો. હવે એટલી ગરમી થાય, લાઇટ વાળાને સમજવું જોઈએ કે ટાઈમે લાઇટ તો દે. હા, કાઢે તે આખો દી કાઢે. હા. માણા અડધો કલાક કાઢે તો સમજા વાંધો નહીં, ભાઈ થોડોક રેસ્ટ મળે લાઈટ વાળાને. આ મારે તમારે એક જરૂરી વાત કરવાની છે. મારે તારી જરૂર એક વાત કરવાની છે. મારે વળી હું વાત કરવી?
હું તને એમ કહું છું, જો દિવાલુને કાન હોય એટલે શાંતિથી વાત કરજે, બરોબર? કોઈ સાંભળે નહીં. મારે વાત એમ કરવાની છે કે ઓલી ફાઇલનું કીધું તું સાઇન કરાવવાનું આપણી ભત્રીજી પાસે, શું થયું એનું? દામિની હવે મને નથી લાગતું કે જેમ તેમ સાઈન કરે. કેમ તારી પાગલ તો સારા સારા પાણી ભરે ને તારથી સાઇન ન કરી? થોડુંક વિચારવા જેવું ખરું. વાત તમારી સાચી છે, પણ આપણને જેટલું સહેલાઈથી જેવું સહેલું કામ લાગતું હોય ને એટલું સહેલાઈથી થતું નથી. સમજાણું? દામિની જેટલી ભોળી દેખાય છે ને એટલી ભોળી છે નહીં. અરે પણ સાઇન તો ગમે એમ કરીને કરાવવી જ પડશે. અને જો સાઇન નહીં કરાવીએ અને જો કદાચ એણે બીજા છોકરા સાથે ભાગી ગઈ તો આપણે તો રોડે જ આવી જઈશું. કારણ કે જો આ બધી પ્રોપર્ટી આપણી તો કઈ છે તને ખબર છે, આપણો મોટો ભાઈ બધી પ્રોપર્ટી બનાવીને મૂકીને ગયો તો એટલે તું સમજી શકે મારું કહેવાનું. મને ખબર છે તમે શું કહેવા માંગો છો કે બધી મિલકત એનો બાપ આ દામિની નામે કરીને ગયો છે અને આપણે એનાથી મોટી કરી છે, પણ આપણા હાથમાં ફજ્યું આવ્યું નથી. પણ આ પ્રોપર્ટી આપણા નામે કરાવી તો કરાવી કઈ રીતે? કેટલી મેં એને હેરાન કરું છું, મીરાબાઈ એટલી હેરાન કરે છે, પણ એકમાંથી બે નથી થતી ને સાઈન કરવાની તો હાથ નથી પાડતી. મેં કીધું એને કે કાલ સવારે કોઈ છોકરો જોવા આવશે તો પૂછશે તારું પરિવાર આતે કોણ, તો અમે હશું તો તું જવાબ દઈ શકી. નહીં હોય તો તું શું એમ કહીશ કે આ ઘર મારા બાપે મારા નામે આપ્યું છે એમ? મને તારી પર પૂરો વિશ્વાસ હતો એટલે જ મેં તને કીધું કે તારી પાસે તું ગમે એમ કાળા ધોળા કરીને તું સાઈન કરાવી લઈશ. કારણ કે હું તો તને પહેલેથી ઓળખું, તું આવી ત્યારથી. એટલે તમે કેવા હું માંગો? એટલે એમ નથી કહેતો, આ કામ તારા સિવાય એ બીજું કોઈ કરી જ ન શકે ઘરમાંથી. વાત સાચી જ તમારી, પણ મીરા વહુ કઈ કમ નથી મારાથી ને. હું શેર છું તો મારી વહુ સવા શેર છે. આ કામ મીરા વહુ પણ કરી શકે, પણ આપણે એને હિંમત આપવી જોઈએ. એટલે 110% મીરા વહુ આ કામ કરી શકે. આપણે તો એને ફૂલ હિંમત જ આપીએ છીએ, પણ હવે કાનો આમાંથી નીકળવું કઈ રીતે બારું? અને જો આ વસ્તુ જો ટાઈમે નહીં થાય તો તને ખબર જ છે કે આપણી શું પોઝિશન થવાની છે. એટલે તો એની મોટી મમ્મી શું કદાચ મારી યાર એને વેર હોય, પણ તમારે તો એને શું વેર છે? તમારી દીકરી જ છે, ભાઈની દીકરી થાય તો એને વાત કરો. તમારી વાત માની જાય તો હું વાંધો છે? એમ નથી. હવે જો હું વાત કરું તો સારું ન લાગે, કારણ કે શું થાય કે મારા મોટા બાપુ ઉઠીને મારી સાથે આવ્યો કે તું કર ને તો કદાચ એને ખોટું ન લાગે. આખી વાત સમજાય? તમારે આંખે થવું જ નથી. તમારે બધી જગ્યાએ મને ભૂંડી કરવી છે અને પછી આપણા પરિવારમાં એવું કહેવાય કે ભાઈ ના ફલાણાના ઘરેથી બૈરું છે ને એ જ બધો વહીવટ કરે છે, બરાબર? હા, પણ એમાં ખોટું શું છે? વહીવટ તો તું આમે કરશો તો તું કર તો વધારે સારું. મારે ખોટું હું છે ને સારો રહું ને એની પાસે તો કદાચ કામ થવું હોય તો થઈ જાય. પણ સારી રીતે કામ કઢાવો ને, અને ફોન આવો પટાવો ને કયો કે બેટા જો આ કાલ હવે તારો પ્રસંગ આવશે તો પૈસાની જરૂર પડશે કે નહીં, તો બહુ મોટું ઘર છે એ વેચી નાનું ઘર લઈ લઈએ અને આ વેચી દઈએ એમ કરીને ફોલાઈને કઢાવો એની પાસેથી મિલકત. અને બીજું તું ઓલું વાત કરતી તો ઓલો છોકરાનું કે એનું કંઈક સગપણનું એનું શું છે? છોકરો છે ને આપણે જ ગોતવાનો છે, એટલે આપણે એની રાહ નથી જોવાની, બરાબર? જેવો મળે એવો છોકરો ગોતવાનો જે આપણું કહ્યું માને. બસ, એટલે જેમ આપણે આમ નચાવી ને એમ નાચવો જોઈએ ટૂંકમાં. એટલે હું તમને એવું કહેવા માંગતી હતી કે ઈ કોઈ છોકરાને ભાગે ને ઈ પહેલાનો વહીવટ આપણે બે પાડી દઈએ, એટલે છે ને ઈ થર પડી જાય ને એટલે ઈ છોકરાને આપણે કેવું કે તું એને એમ કે આ ઘર વેચી દે, કાં તો મોટા પપ્પા નામે કરી દે, કઈ લોકો તારું બધું એટલું બધું રાખે છે તને કઈ એમ નોંધારી તો નહીં મૂકી દે. એ વાત બરોબર. કદાચ એના કેવાથી આનામાં સુધારો આવે તો હોય થઈ શકે, તો એ આપણે વહેલી તકે જ ઈ પાર પાડવું પડશે. એટલે તું તૈયારી જ કર એની સગાઈ કરવાની. તમારા ધ્યાનમાં કોઈ એવો છોકરો નથી? એવા એક બે છે, પણ મારી કરતા તું એટલી હોશિયાર રહી ને, તને ખબર હોય કે કયો છોકરો જલ્દી પકડમાં આવી જાય. સારું લ્યો, બધું હું જ વિચારું. જાઓ તમે કામ ધંધો કરો, બીજું હું. મારી ધર્મપત્ની છો તો તારે જ વિચારવાનું હોય ને બધું. ખોટું હોય તો કહે લે. સારું, અમે બહુ મસ્કા ન મારો. જાઓ, તમારે ઓફિસ જવાનું મોડું થતું. હા સારું, ચાલો હું નીકળું છું. અને મેં કીધું વાતમાં ધ્યાનમાં રાખજે. એ હા. હીરાઓ કેમ આમ આવી રીતના ઉભા છો? શું થાય છે?
તો કેવી રીતના ઊભી રહું? આખા ઘરના ઢસેડા કરે તો માણસ આમ જ ઊભું રહીને થાકી ગઈ છું, ખબર છે? પણ તમે શું કામ કરો છો? તો કોણ કરશે? તમે કરશો? તો ઓલી દામિની છે કે નહીં, એને ન કહેવાય? દામિની શું કામ કરવાની હતી? કાંઈ કામ કરતી નથી. જ્યારે હોય ત્યારે મોઢું ચડાવીને બેઠી હોય છે અને કારડિયા કરે છે. એની કરતાં સારું કે એનું મનનું મોઢું જોવું ને, એની કરતાં હું જ કામ કરી નાખું. આવું કરશો ને તો કામ કરીને મરી જશો. એને કાંઈ નથી પડી તમારી. કાંઈ વાંધો નહીં, છેલ્લે તો મરી જ જવું છે ને, તો બે કામ વધારે કરીએ, બીજું શું. મીરાઓ, આવું શું કામ બોલો છો? મેં તમને ક્યારેય કાંઈ કીધું છે? કંટાળી ગઈ છું એનાથી. તમે એનો કાંઈ ફેસલો નથી કરતા. તમારા દીકરાને કહીએ તો એ પણ એનો જ પક્ષ ખેંચ્યા કરે છે. હું તો કહું છું કે તમે મા દીકરો મળીને કંઈક કરો, નહીતર છે ને આ મને આ ઘરમાંથી કાઢે એમ છે. ફેસલો કરવાનો જ છે હવે, થોડાક દિવસની જ વાર છે. આ તમારા સસરા નંબરને વાત કરી છે હમણાં. એમનું કહેવાનું એવું છે તાર સસરાનું કે આપણે કોઈ એવો છોકરો ગોતી અને એને પરણાઈ દઈએ. ક્યાં મળશે છોકરો? છોકરો ગોતશું આપણે કંઈક આપણા હગાવાલામાં હોય તો. એવો છોકરો કે જે એને આ મતલબ મિલકતની કે એને આટો ઓછો હોવો જોઈએ, બસ મગજ નો હોવો જોઈએ એવો કે આ મિલકત લઈ શકે એક આપણી મિનિટ, એક પાસે. મિનિટ. ગાંડો નથી, પણ મારી પાસે એક છોકરો છે. હાચી? ગાંડો નથી, ડાયો હોય તો શું કામનું? સાંભળો તો ખરા મમ્મીજી. હા બોલો બોલો. મારો એક ભાઈ છે, દૂરનો ભાઈ છે મારો. એને છે ને લગ્ન કરવાનો બહુ શોખ છે. કેટલાય વર્ષોથી છોકરી શોધી રહ્યો છે, પણ હવે એના દેખાવના કારણે છોકરી મળતી, પણ એના દેખાવના કારણે છોકરી મળતી નથી. એટલો લગ્ન કરવાનો શોખીન માણસ છે ને કે કદાચ પહેરેલા કપડે છોકરી એના ઘરે જશે ને તોય રાખી લેવો છે. તો વધારે સારું. આપણે કઈ દેવાની ઝંઝટ જ નહીં ને, તો પછી રાહ કોની જોવું? બોલાવો. મમ્મી, એમ થોડી બોલાવી લેવાતા હોય. તમારા દીકરાને ખબર પડી કે મારો ભાઈ છે તો એ તો તાકરદીન ના કરશે ઘરમાં, અને એવું બિલકુલ નથી. કઈ નહીં કર હવે, એની યાર હું વાત કરી લઈશ. ઈ શું બોલતો તો? અને રહી વાત આ દામિનીની, તો એ મિલકત આજની તો કાલે એને આપણા નામે કરવી જ પડશે. આવનાર જે છોકરો છે ને એને આપણે બધું કહી દેવાનું, ભાઈ જો આવી રીતના છે, મિલકતમાં તને ક્યાંય મળશે નહીં, બરાબર? એવો છોકરો હોવો જોઈએ કે જે માંગણીઓ ન કરે. ઠીક છે, એવું હોય તો હું મારા ભાઈ સાથે જ વાત કરી લઈશ. અશોક નામ છે એનું, અને આમ પણ એને મિલકતની કંઈ પડી નથી. મિલકત, રૂપિયા, પ્રોપર્ટી આ બધી વસ્તુમાં ધ્યાન આપે એવો છે જ નહીં. કારણ કે એને જોઈએ છે એવી છોકરી જે એના ઘરે જાય અને એનું ધ્યાન રાખે, એનું ઘર સાચવીને રોટલા ઘડી દે. અરે વાહ, તો આપણે એવો જ છોકરો જોઈશે. રાહ કોની જોવાની? હટ વળાઈ દઈએ એટલે ઘરમાંથી ગો જાય ને મિલકત આપણા નામે થઈ જાય. અને તમારો દીકરો કંઈ બોલ્યો તો કોણ માથે લેશે? એ નહીં બોલે. બોલે ને તને ચૂપ હું કરાવી દઈશ. નહીં બોલે નહીં. કેટલું લેક્ચર આપે છે રોજ ઉઠીને મને. પેલા પ્રોમિસ કરો કે તમે વચ્ચે પડશો. મને કાંઈ કહેશો તો તમે મને કહેવા નહીં દો. અરે હું બેઠી છું ને, તમને કાંઈ કહે તો હું એને ખીજાય. બસ પાક્કું? પાક્કું. તો ઠીક છે, હું મારા ભાઈ સાથે આજે જ વાત કરી લઈશ અને એને ચોખ્ખી બોલી કરીશ કે છોકરી મળશે, એનાથી વધારે કાંઈ નહીં. હા હું નથી ઈચ્છતી કે આપણા ઘરની એક ચમચી પણ એની સાથે છે. બરાબર છે. અને મળવી ના જોઈએ. અત્યાર સુધી જે આપણે એના માટે કર્યું છે કાંઈ ઓછું કર્યું છે? અને આપણે એની કામવાળી થઈને બેહી ગયું છીએ. હું તમને હજી કહું છું, કામ બધું એની પાસે જ કરાવો, ગમે એમ કરીને. હું પણ એવું જ કંઈક વિચારું છું કે હવે મારે થોડું વધારે સ્ટ્રિક્ટ થવું પડશે. અત્યાર સુધી હું ઢીલું મૂકતી હતી, મને એમ હતું કે કાલ વહી જશે, કાલ વહી જશે, પણ આ ઘરમાંથી જાય એવી લાગતી નથી. આને તો બરાબર ચમકારો આપવો પડે એમ છે. બસ તો પછી એ મારે તમને કંઈ શીખવાડવું પડે એવું છે નહીં. આમ પણ તમારા સસરાએ કહેતા હતા કે તમે જે બે બૈરાઓ કરો છો ને એકદમ રેડી કરો છો, મારે કાંઈ બોલવા જેવું નથી. છતાં મેં એને કીધું કે તમે તમારી ભત્રી જ્યારે વાત કરી લો થોડીક તો ખબર પડે ને તમને તે કે કઈ છે એમ. એ પણ કાંઈ ઓછા નથી. માથે લઈ આવીને મુસીબત મૂકી દીધી છે. અરે અને એ પણ સમજતા કેમ નથી કે મિલકત છે ને કાયદેસર આપણી જ ગણે. તો પપ્પાના ભાઈની મિલકત કોની થાય? આપણી. તો પછી દીકરી માટે આટલું બધું કરવાની કોઈ જરૂર નથી. ને દીકરીને દીપડી છે, દીપડી. સમય આવશે ને તો નખે મારશે, જોજો, યાદ રાખજો. હો વાતની એક વાત, આમાંથી એને સહીન કરાવીને આ મિલકત આપણા નામે કરાવી લેવાની છે. પછી એને પોહાય નહીં, કરે મરે કે જીવે, એકવાર એના ઘરમાંથી કાઢીએ ને પછી આ ઘરમાં એને ઉમરું ચડવાય નહીં દેવાનું. હું એવું જ વિચારું છું. હું ભાઈ સાથે વાત કરી લઈશ. ભાઈ એક વખત આ પાડી દે ને એટલે પૂરું. એને સીધો અહીંયા બોલાવી લઈશ. બસ પછી તો એ એની રીતે એનું કામ કર્યા કરશે. જરૂર પડે તો ભલે આપણે થોડોક સાથ દેવો પડે, દેશું એનો સાથ. ઠીક છે, જોઈએ છે. મીરા વહુને હવારે વાત કરી ને બપોર તો એ છોકરાને તેડાઈ લીધો. જબર ઉતાવળ છે વહુને તો. પણ સારું કહેવાય. આવો આવો. કેમ છો? બસ મજામાં. મારો વહુ ક્યાં છે? મારી વહુ
હા મારા બેને કીધું તું તારું નક્કી થઈ ગયું હા 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 મીરા વહુ કયો ને મીરા બેન છે મારી. હા 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 એને કીધું તું કે મારી એક નણંદ છે એની હારે તારે લગ્ન કરવાના છે એમ કીધું. વાત થઈ ગઈ બધી હા બધી વાત થઈ ગઈ પણ મારી વાત સાંભળો હા કે મારો મગજ કેવો છે ઈ મીરાબેને વાત કરી છે ને. જો ભાઈ તમારો મગજ જે હોય એવું બરાબર છે તમારા મગજ હારે મારે કાંઈ લેવા દેવા નથી હા પણ મારો મગજ કેવો છે એ તમારી બેને તમને વાત કરી એ તો વાત નથી કરી. તો સાંભળી લ્યો તમે જેને કીધું હતું કે આના લગ્ન તમારા ભાઈ હારે કરાઈ નાખ્યું. હા પણ અમુક શરતો છે શરતો બોલો ને કેવી શરત? જો અમે અમારી દીકરી દેશું પણ એના કાંઈ આણામાં નહીં દઈ કાંઈ નથી જોતું. કોઈ વસ્તુય નહીં દઈ અત્યારે હમણાં કહો તો હમણાં નહીં. બસ એમ જ આવશે હા બરાબર છે ખંભામાં એક પરસઈ એનું નહીં આવે હારે કાંઈ વાંધો નહીં. આ બધું મંજૂર છે મંજૂર છે. બોલાવું તો મારું સાંભળો. બોલો મારી શરત છે હેવી શરત તમારે પછી કાંઈ દખલગીરી નહીં કરવાની. અમારા લગ્ન જીવનમાં ક્યાંય દખલગીરી કરવાની નહીં. દખલગીરી નહીં કરું પણ લગ્ન પછી એ છોકરી મારા ઘરમાં ન આવવી જોઈએ તમારે મારા ઘરમાં નહીં આવવાનું. એ અહીંયા નહીં આવે. હવે બોલો વાંધો નહીં મંજૂર છે મને તો બોલાવો રૂપ છું. દામિની દામિની સીટી વગાડતી લાગે. રસોઈ બનાવે છે એમ હોશિયાર છે પાછી બરાબર. દામિની આય શું કામ હતું? આ છોકરો છે આને હારે તારું નક્કી કરી દીધું છે આનું નામ અશોક છે તો મમ્મી શું બોલો છો તમે? આની સાથે હું કેવી રીતે લગ્ન કરી શકું? ફેરા ફરે ઉપાધિ નથી કરવાની. આમ જોવો તમ તારે તમે ફેરા ફરતા હોય થી હળવું હળવું હાલો ફાસ હાલો બરોબર. એ કાંઈ ટેન્શન નથી લેવાનું. એમની ઉંમર તો જુઓ ક્યાં એને ક્યાં હું ઓ વરસ કીધા છે જ્યોતિષ ની મેં હાથ દેખાડ્યો ને એટલે હજી 50 મારા કેટલા 35 થયા છે એટલે 65 વર્ષ હજી છે મારી પાસે. 30 વર્ષનો છોકરો છે. તે બરાબર ને મુરત્યો 10 વર્ષ મોટો હોય તો સારું એની બુદ્ધિ ઠરેલી હોય જો હું આ લગ્ન નહીં કરું. એ આ- કેમ? આ લગ્ન નહીં કરવું એટલે સગાઈના ચા પાણી પી લીધા છે શ્રીફળે અપાઈ ગયું છે બસ લગ્નની તૈયારી કરવાની છે હવે પણ મને કોઈ પૂછ્યું નહોતું. તમે આવી રીતે મારા લગ્ન ન કરાવી શકો. કેમ ન કરાવી શકું તને પૂછવાની કોઈ જરૂર નથી બરાબર છે જો મોટા મમ્મી હું આની સાથે લગ્ન નહીં કરું. લે, એમ થોડું કઈ હાલે. એમને જુઓ ને મને જુઓ. અરે જોવાનું ન હોય ઉપરથી ભગવાન બધું જોવે છે. સમજ્યા? સારું જ છે છોકરો હારો છે સંસ્કારી છે ભણેલો ગણેલો છે પોતાનું ઘર છે ધંધો પોતાનો છે બીજું તારે શું જોવે છે નવ ભણ્યો છું 9 બરોબર. હા 9 વડે 9. શું કામ મારી જિંદગી બગાડો છો? બોલો લ્યો જિંદગી બગાડશે ને એ સુધરશે ને હું તમને તો? શું કહું કે આ આમ બોલે છે તો આ તો મારું અપમાન જેવું કહેવાય હો. અને જરીક કયો કે તમે તો સમજવાની કોશિશ કરો. હું તમારા- સમજવાની કોશિશ કરું. તમે લગ્નની હા કઈ રીતે પાડી શકો? લે, મેં કીધું એટલે પણ એમાં અને આના કાને હું કરો છો આ પાડી દે નહીં તારે હારા આઠું કીધું છે તો આવું ફૂલડું મળતું હોય તો કોણ ના પાડે હે? હું આ નહીં. આ લગ્ન તારે કરવો જ પડશે બરાબર નકર તારું ગળું દમીને તને મરી નાખાય તમે જાઓ અમે થોડીક પ્રેમની હા. વાત કરી લે. હા એ તો મને ભૂલાઈ જ ગયું તમે બંને વાત કરી લ્યો હા ને હું કહું પ્રેમ વિશે થોડાક શબ્દો કયો તો મજા આવે કારણ કે અત્યાર સુધી પ્રેમ વિશે કોઈએ મને કઈ કીધું નથી અને કોઈ છોકરી મારા જીવનમાં આવી નથી. તમારી થી જ શરૂઆત કરવાની છે. હું ક્યાંય ચાલુ નથી છો કોઈ દી ગઈ. છો હા હું તમારી સાથે લગ્ન કરવા નથી માંગતી. તમે ના પાડી દો. મારી વાત સાંભળ હું તને છે ને રાણી બનાવીને રાખીશ રાણી સમજે તું. જરી કોઈ દુઃખ નહીં પડે એટલું યાદ રાખજે તું. એટલે કહું છું કે તું હા પાડી દે એટલે વાત બને સમજી હું કહું. અને
બીજી વાત એ હું છું કરંટ આવ્યો શું કરો છો? તો બહુ કરંટ આવે છે ડીંગલીને મારી વાત સાંભળ. આ હું શું સાંભળું છું? હમ? તે અશોકભાઈની વાત દામિની સાથે ચલાવી. હા, કેમ? તારો ભાઈ તને ખબર નથી કેવો છે એમ? ઓહ, કેવો છે એટલે શું? મારો ભાઈ છે, મને એની ચિંતા ન હોય તો કોણ કરે? જો અશોકભાઈ બહુ સારો માણસ છે અને મેં વિચાર્યું કે દામિની બેન આવા ઘરમાં જશે ને તો ખુશ રહેશે. મારે એના વખાણ નથી સાંભળવા. અડધો ગરડો થઈ ગયો છે અને રહી વાત તો પાગલ પણ છે. તું એના લગ્ન દામિની સાથે કરાવીશ. પાગલ એટલે કેવા શું માંગો છો તમે? પાગલ એટલે કે ગમે ત્યારે ગમે તેવું રિએક્ટ કરવું. ભોળા કહેવાય ને. ભોળો? હા, મારો ભાઈ છે ને બિચારો ભોળો માણસ છે, પાગલ નથી, સમજ્યા? તારા ભાઈ માટે તને કોઈ મળતું નહોતું એટલા માટે તે આ ઓપ્શન ગોત્યું. વાહ વાહ વાહ, ખરેખર માનવું પડે મીરા તને. તમે લોકો આટલા સ્વાર્થી, આટલી હદ સુધી નીચે જઈ શકો? તમારા જેટલા તો નહીં જ ને. પોતાની બેન માટે પોતાની પત્નીને ગમે ત્યારે ગમે એમ બોલો છો, એ નથી દેખાતું? મારી પત્ની ગમે તે કરે છે એ મને દેખાય છે કે આ મિલકત માટે થઈને જલ્દી દામિનીના ઘર છોડાવીને મોકલવા માટે થઈને ગમે તે છોકરા સાથેના લગ્ન કરાવીને મોકલી દેવી છે. પછી એનું જે થવું એ થાય અને કોઈ દિવસ સુખી તો ન થવી જોઈએ, દુઃખી જ થવી જોઈએ. એટલા માટે આ વિચારીને કર્યું હશે ને બધું. ભગવાનને ખબર. હું તો સારું જ વિચારતી હતી કે મારો ભાઈ ભોળો છે, દામિની બેનને ત્યાં જઈને ભવાડા કરવા હશે ને તોય થશે. જો મીરા, આ વાત સાવ ખોટી છે. કેમ? હું તને કહી દઉં છું કે હવે અશોકભાઈની વાત આ ઘરમાં નહીં ચલાવ. દામિનીના લગ્ન એની સાથે નહીં થાય. સમજી નહીં તો તું? શું કરશો? હું કદાચ આ લગ્ન જબરજસ્તી કરાવું તો શું કરશો તમે? શું કરશો એટલે? મારી બેન છે, હું ના પાડું છું ને. હા, પડાઈ ગઈ છે. મમ્મી અને પપ્પા બંને રાજી છે આ લગ્ન માટે, તો તમને શું વાંધો છે? મમ્મી પપ્પા માની પણ ગયા? ક્યારના. આ બધા આ બધું તે જ કર્યું હશે. પ્લીઝ હા, તમારા મમ્મી અને પપ્પાને પણ બહુ શોખ છે કે આટલો ભોળો છોકરો, આટલો સીધો છોકરો અમને આ જમાનામાં નહીં મળે. તો મેં કીધું વાંધો નહીં, કરી નાખો. તો મેં કીધું વાંધો નહીં, કરો કંકુના. કઈ વાંધો નહીં. મમ્મી અને પપ્પાએ હા પાડી છે ને, પણ હું ના પાડી દઈશ. હું દામિનીના લગ્ન ત્યાં નહીં થવા દઉં એટલે નહીં થવા દઉં. તને કહી દઉં છું. તમારા કીધે શું થાય? તમે તો કયો, પણ દામિની બેનને પોતાને ત્યાં કરવું હોય તો? દામિની કોઈ દિવસ હા ના પાડે. એટલી મૂર્ખી અને ગાંડી નથી. વેમ તારા છે. ભાઈની જેમ. હવે છે મારા ભાઈને ગાંડો નહીં કહેતા, સમજે? ગાંડો શું, સાવ ગાંડો નહીં. એને તો પાગલખાનામાં મૂકી આવવાની જરૂર છે. આ તો પૈસા ને થોડા ઘણા ખબર નહીં તમારા ઘરના સભ્યો હારા હશે કે જેના કારણે એને બધા સાચવે છે. બાકી એને કોઈ સાચવે સગો ભાઈ નથી, મારો દૂરનો ભાઈ છે, સમજ્યા? એટલા માટે જ તો એના બધાનું કહું છું. તું તો કોઈને સાચવે એમ જો નહીં. સાજુ માણસ અહીંયા ઘરમાં છે છતાંય તેની મિલકત લઈ લેવા માટે તમે બધા ભેગા થયા છો. અને જો ગાંડું હોત તો તમે ક્યારના સહી સિક્કા કરીને પોતાના નામે કરી નાખ્યું હોય અને એ ગાંડાને બારે કાઢી મૂક્યો હોય. તે તારા ભાઈ ઉપર આ ઇસ્તેમાલ કર્યું હોત તો કેવું સારું હતું કે એના નામે જે કંઈ પણ આવવાનું હોય તને મળી જાય. ટ્રાય કરી લીધું, મેં એ પણ કરી જ લીધું હોય. મને કેવું ના પડે. આ લગ્ન થશે ને તો મારો ભાઈ મને પણ પૈસા આપવાનો જ છે. આ બધું એટલા માટે જ કર્યું છે એમને? પૈસા માટે. અરે શરમ આવી જોઈએ, શરમ. જરાક વિચાર તો કર. શું બોલે છે, શું કરવા માંગે છે તું? તારા ભાઈના લગ્ન તું મારી બેન સાથે કરાવીને પૈસા પડાવવા માંગે છે, મારી બેન પાસેથી મિલકત લેવા માંગે છે. અરે આવું કેવી રીતના તમે કરી શકો? કેવા માણસ છો? તમારા કરતા બહુ સારી છું, સાચે. જ્યારે હું બેઠી બેઠી વિચારતી હોય ને કે હું આટલું બધું ખરાબ કામ કરું છું, નણંદને હેરાન કરું છું, આમ તેમ, પછી મને સડનલી તમારો વિચાર આવે કે ગમે એવી છું ને તો આદિ કરતા સારી છું. જોયું? છું ને તમારા કરતા સારી. મારા કરતા સારી એમ કોઈ દિવસ નહીં બની શકે. અને તમે બધા એક સરખા થઈ ગયા છો. મારા મમ્મી પપ્પા પણ તારા જેવા જ છે. ખબર નથી પડતી કે તારી જડામણીમાં એ લોકો પણ આવું બધું કરવા તૈયાર થઈ ગયા. અરે જરાક તો તમે લોકો શરમ કરો, જરાક તો વિચાર કરો કે તમે શું કરી રહ્યા છો. કોકની જિંદગી બરબાદ કરી રહ્યા છો. જરાય વિચાર નથી આવતો. નથી ગયું પતિ નથી ગયું તો પતાવી દો ફટાફટ. મને બહુ ગુસ્સો આવે છે. મન થાય છે કે તને લાફટ મારી જ દો. રહેવા દેજો. હાથ ઉપાડશો ને તો મજા નહીં આવે. મારી પાસે પણ બે હાથ છે. આ તો પતિ છો ને એટલે ઘણી વાર અમુક વસ્તુઓ જતી કરી દેતી હોય. જતું અને તું ક્યારેય ન કરી શકે. એ તારો સ્વભાવ જ નથી. રહેવા દે. પણ તને હું એટલું તો જરૂર કહીશ કે ગમે તે થઈ જાય, અશોકના લગ્ન મારી બેન સાથે નહીં થાય, નહીં થાય ને નહીં જ થાય. સમજી તું? જોઈએ છે. હા તો જોઈ લેજે. હું એ જોઉં છું.
કે તમે લોકો બધા થઈને કેવી રીતના લગ્ન કરાવો છો ઓછું લેક્ચર આપો ને. ક્યારના એક જ વાત કરીએ જાઓ છો, લગ્ન નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય. એ હું સમજી ગઈ, મેં સાંભળી લીધું કે લગ્ન નહીં થાય, પણ હવે લગ્ન થયા, થશે, થવાના છે, એની વચ્ચે અસમંજસ છે ને, એ તમને ફેસલો મળી જશે. ઓકે? હર્ષા અને મીરાથી તો આ સોગઠા ન બેઠા, પણ મારે જ કંઈક સોગઠા બેહાડવા પડશે, ત્યારે જ આ છોકરી હા પાડશે સાઈન કરવાની. કાંઈક કરવું પડશે. અરે બેટા તો આવો મારી દીકરી, બેસ બેસ બેસ. કેમ છે બેટા, બધું બરોબર? મોટા પપ્પા, થોડી વાત કરવી હતી. શું વાત કરી બેટા, બોલ ને. પપ્પા સાથે શું પ્રોબ્લેમ છે? મોટા પપ્પા, તમને તો ખબર છે ને, મારા પપ્પાના ગયા પછી મેં મોટા મમ્મીને મારા મમ્મી અને તમને જ મારા પપ્પા માન્યા છે. હા તો તું મારી લાડકી દીકરી છે જ ને, એમાં કહેવાની શું વાત છે? તો તમને એ પણ ખબર હશે કે મોટા મમ્મી અને ભાભીએ થઈને મારા માટે એક છોકરો ગોત્યો છે. શું વાત કરે છે? તો સારી વાત કહેવાય ને, તારી માટે છોકરો ગોત્યો, તારા લગ્ન થઈ જાય, હસી ખુશીથી તને વળાવીએ. પણ મોટા પપ્પા, મારે છોકરાની સાથે લગ્ન નથી કરવા. કેમ? છોકરામાં કઈ વાંધો છે? છોકરો મારા કરતાં બહુ મોટો છે, 35 વર્ષની ઉંમર છે એની, અને ખાલી 9 ભણ્યો છે. દેખાવમાં પણ એટલો ખાસ નથી. મોટા પપ્પા, ખાલી પૈસા હોય તો હું કઈ લગ્ન તો ના કરી લઉં ને. અને એની વાતો ઉપરથી મને તો જરાય સારો ન લાગે. કાંઈ વાંધો નહીં બેટા, મતલબ કે તને છોકરો તને પસંદ નથી આવ્યો એમ ને? શરાય નહીં. પણ મોટા મમ્મી છે કે મારી વાત નથી માનતા. મેં એમને કહ્યું કે મારે લગ્ન નથી કરવા, પણ એમણે મારી વાત ન સાંભળી. મોટા પપ્પા, મારે આ લગ્ન નથી કરવા. કાંઈ વાંધો નહીં બેટા, શું ટેન્શન બિલકુલ નહીં કર, હું એને સમજાવી દઈશ. તો અને ત્યાં સુધી મારી તો હું પૂરી કોશિશ કરી દીકરા, કારણ કે તને જ્યાં ગમે ને ત્યાં જ તને વરાવશે. સાચે જ? હા બેટા. મને લાગ્યું નહોતું કે તમે એટલી આસાનીથી મારી વાત માની લેશો. અને દીકરી, થેન્ક યુ. મેં તને નાનેથી મોટી કરી છે, તો પછી તું તો મારી દીકરીની જગ્યાએ દીકરી જ છો, તો પછી શું એમાં પ્રોબ્લેમ હોય બીજો? તો તમે વાત કરી લેશો ને? અને બેટા એક કામ કર ને, આ જે આપણા પ્રોપર્ટીના કાગળિયા છે ને, એમાં એકવાર તું સાઈન કરી દે, એટલે હું છે ને તારી મોટી માને બધાને મનાવી લઈશ, અને એની સાથે તને નથી ગમતી છોકરા સાથે મેરેજ પણ નહીં કરાવી. એમાં આ વાત ક્યાં વચ્ચે આવે? બેટા સમજ, હવે તું જવાની કદાચ તને લગ્ન કરશું, સારું ઠેકાણું હોય, તો પછી આ તો જો પ્રોપર્ટી તો શું કરવાની છે, અને જે છે અહીંયા છે એ બધું તારું જ છે ને. એટલે કહું છું કે સાઈન એકવાર કરી નાખ, અને હું 100% બનાવી લઈશ મારી દીકરી. તો હું સાઈન કરું તો જ તમે મનાવશો? ના બેટા, એવું નથી, હું કોશિશ કરીશ પૂરી, પણ તું એકવાર સાઈન કરી દે. સાઈન તો હું નહીં કરું. આ ઘર મારું છે, આ ઘર ઉપર મારો હક છે. અરે બેટા, અમે તારા જ છીએ ને, અમે ક્યાં પારકા છીએ? તું મારી દીકરી જ છો ને, બધું છે એ તારું જ છે બેટા. પણ તમારા લોકોએ આ ઘર તમારા નામે શું કામ કરાવું છે? મેં ક્યારે તમને એવું કહ્યું કે તમે લોકો આ ઘરમાં ન રહેતા, આ કરો તે કરો? તો પછી ઘર મારા નામે હોય કે તમારા નામે? અને તમે જ કહો છો ને કે હું તો જતી રહેવાની છું, તો આ ઘર મારા નામે રહી તો શું ફેર પડે છે? હું જતી રહીશ પછી તો તમારા લોકોનું જ છે ને આ ઘર. એ વાત બરોબર છે બેટા, બધી તારી વાત એકદમ રાઈટ છે, હું સમજુ છું, પણ આ તારી મોટી માને મનાવ, મારે કાંઈક તો રસ્તો કરવો પડશે ને. તું એકવાર સાઈન કરી દે, તને શું પ્રોબ્લેમ છે? બિલકુલ નહીં. મારા પપ્પાની આ છેલ્લી નિશાની હું બીજા કોઈને હાથે નહીં જવા દઉં. પછી ભલે ગમે તે થઈ જાય. મને થયું કે તમે મારી વાત માનશો, સમજશો, એટલે હું તમને વાત કરવા આવી હતી. તું મોટા બાપાની વાત બેટા નહીં માને. તમે મારી વાત ક્યાં માની? તમે પણ તમારો સ્વાર્થ જોયો ને. અરે બેટા, મેં ક્યાં તારો જીવ માગી લીધો દીકરા? મેં તો ખાલી સાઈન કરવું જ તને કીધું, સમજ યાર. કદાચ જીવ માંગી લીધો હોત ને તો આપી દેત, પણ આ ઘર નહીં. આ ઘરમાં મારી યાદો છે,
મારા પપ્પાની યાદો છે. સોરી મોટા પપ્પા, પણ હું સાઈન નહીં કરું. મીરા વાવ, આવું છું. શું છે મમ્મીજી? શું કર્યું તમે? શેનું? હા, આઈડિયા આપણે જે ગોચ્યો તો એનું. કેન્સલ. એ આઈડિયા ક્યારનો કેન્સલ થઈ ગયો છે. બીજું કંઈક શોધો. સારું, કઈ વાંધો નહીં. પણ મારે તમને એક સારા સમાચાર આપવા. આઈડિયા શું કામ કેન્સલ થયો છે એ નહીં પૂછો કે આઈડિયા કેન્સલ કરવાની પાછળ કોણ છે. ખબર હશે તો પછી કહી દ્યો ને. આટલી બધી મલાઈ હું કામ લગાડવાનું કયો છો મને? તમારા દીકરાએ ચોખ્ખી ભાષામાં ના પાડી છે કે આવું કઈ કરતી નહીં. એને ના પાડે ને તમે સાના મના રહો એમ? જો મેં તમને પહેલા જ કીધું કે હું કોઈ વાતને માથે નહીં ઓળું. તમે બધો ઓડિયો ઘોડિયો પોતાની ઉપર લેવા માટે તૈયાર હોય ને તો હું કંઈક કરું. તમે મને હા પાડી. મેં કેટલી વાર કીધું કે મારા દીકરાને વાત કરો, બાકી બધું હું ફોડી લઈશ. તમે વાત કરીને બસ તમને ખીજાણો, વાંધો નહીં. એની વાતને એક બાજુ છોડી દો અત્યારે, બરાબર? એને હું સમજાઈ દઈશ ક્યારે? ગમે એમ થાય. બસ હવે તૈયારી. જો મેં મારા ભાઈ સાથે તો વાત કરી લીધી, પણ જે પ્રમાણે તમારો દીકરો બોલી રહ્યો છે મને લાગતું નથી કે લગ્ન થવા દે. લગ્ન થવા દે નહીં, નક્કી થઈ ગયું. એ ખબર છે મને કે નક્કી થઈ ગયું, મેં જ કરાવ્યું છે. પણ તમારા દીકરાનું કહેવાનું એવું છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કાળે લગ્ન ત્યાં નહીં થાય. કેમ? એને મારો ભાઈ ગાંડો લાગે છે. ગાંડો કેડાયો એનો ફેસલો કરવાનો તું કોણ છો? તારા કરતા હારો છે ને કે એમ કહેવાય ને. મેં તો કીધું કે મારો ભાઈ કઈ ગાંડો નથી, ભોળો છે બિચારો. તો? દુનિયાદારીની સમજ થોડી ઓછી છે. અને સાંભળો, મેં અશોકભાઈને પણ ફોન કર્યો હતો. શું કીધું? કીધું મેં કે ભાઈ મારી નણંદ સાથે લગ્ન કરવાની વાત જે ચાલતી હતી ને, અમારી બધાની હા છે, તારો જવાબ આપ. એ તો એટલો ઉતાળો થઈ ગયો છે ને કે લગ્નની તારીખ લેવા માટે રાજી નથી. ચોખ્ખું કીધું મને કે તારી નણંદને મોકલી દે, હું રાખી લઈશ. અરે હું તને એ જ કહું છું કે તમે છે ને 2 દિવસ પિયર ગયા હતા ને ત્યાં સુધીમાં તો એ આવી ગયા ને અમારી બધી વાતચીત થઈ ગઈ. એટલે જ મેં તમને એકલામાં વાત કરવા મોકલ્યા હતા. હું સાથે બેસત તો કોઈને કેવું લાગત કે પોતાનો ભાઈ છે એટલે પક્ષ ખેંચે છે. એટલે જ મેં તમને કીધું કે તમે યોગ્ય પડે તપાસ કરી લો. જો તમને બરાબર લાગે તો આપણે આગળ વાત કરીશું. અરે બરાબર, હું હોય 100% હારો છે. આવો છોકરો જ આપણે જોતો તો ને એવો જ મળી ગયો, કાંઈ ઘટતું નથી. આમ જોઈએ તો પ્રેમની વાતો એવી કરીને ઓલીને ફસાવે છે અને ઉપરથી ને એવા ઈશારાઓ કરે છે ને કે આપણને એમ થાય કે આ છોકરો એટલો હોશિયાર છે ને ડાયો છે ને કે આને સારી રીતે જ રાખશે. હું કંઈ ખબર, એક પણ લુગડું નહીં દેતા, કરિયર કાંઈ નથી જોતો, પ્રોપર્ટી નથી જોતી, મેં બધી શરતો મૂકી હતી. બોલ, આવો છોકરો ક્યાંય મળે આ જમાનામાં? હા. એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર આપણી દીકરી એ ક્યાં છે? બિચારા એટલું વિચાર્યું હોત કે મા બાપ વગરને અનાજ છે તો આપણે કઈ કરી શકત. તો એણે એવું સારું વિચાર્યું કે ચલો ભાઈ જેવી છે એવી મારું ઘર બાંધે છે ને. એને એમય કીધું કે હું અહીં આવવા નહીં દઉં. મેં કીધું બસ એને અહીં આવવા નહીં દેવાની, કે તમે અહીંયા નહીં આવતા. મેં કીધું નહીં આવીએ, તમારી શરત અહીં મંજૂર. એને આપણી શરત મંજૂર કરી, વાત આપણે થઈ કામે ગઈ. શું છે એનું? જાય ઘાક, જાય તેલ લેવા. આપણે કામ શું હોય? એના ઘરના ધણી, આપણે આપણા ઘરના ધણી. હું તો કહું છું કે એકવાર લગ્ન થાય ને તો અશોકને કહી જ દેવું છે કે ફોન નહીં કરવાનો ક્યારે. સાચી વાત છે, પણ આ મિલકત આપણા નામે ક્યારે થશે એમ થાય છે મને. સોરી મમ્મી, લગ્ન થઈ જશે ને તો અશોકભાઈ સાથે હું વાત કરી લઈશ. એ મિલકત એ આપણા નામે કરાવી આપશે. સમજો તમે, લગ્ન પછી જો અશોકભાઈને ટોર્ચર કરશે તો દામિની થાકી જશે. રોજના પતિના મેણા સાંભળવા એની કરતા બેસ્ટ કે એની મિલકત બીજાને આપી દે, જેથી કરીને એનું ઘર બરાબર ચાલે. સાચી વાત છે, તને ગમતો નહોતો. મેં કીધું બે સાની મની આંખો કાઢી ત્યારે એમ કઈ બોલી ના હકી, પણ મનાવી તો પડશે જ એને ગમે એમ કરીને. અરે ના માને તો જબરજસ્તી મોકલી દેવાની. ફરક શું પડે છે? આમ પણ જ્યારે ઘરમાંથી કચરો કાઢતા હોય ને ત્યારે કચરામાં પાછું વીણવા ન બેસે કે કઈ કામની વસ્તુ રહી ગઈ છે કે નહીં. નતર છે ને કામની વસ્તુ નીકળે જ. ના ના, એવું નથી કરવું. એને છે ને અહીં ઘરમાંથી કાઢો એટલે અહીંથી ઘરમાંથી ઘો જાય, બસ અહીંથી છૂટી જાય એ બધા. અને જો પ્રોમિસ કરો કે કાલ સવારે તમારા દીકરાએ મારા પર ઢોળ્યું ને તો તમે બધું તમારા પર લઈ લેશો. હા હા, હું બિંદાસ કહી દઈશ કે વહુનો વાંક નથી, વાંક મારો છે. બોલતા હું કામ છે? મને તો કઈ કહી નહીં શકે, અત્યાર સુધી કઈ બોલ્યો પણ નથી. તમે જોયું નહીં? મને ઘણું બધું બોલે છે એકલા. દીકરો તો તમારો જ ને. થોડુંક સહન કરી લેવાનું હવે. હા,
તમારું સહન કરું, તમારા દીકરાનું સહન કરું, એ કરવા તો અહીંયા આવી છું. હશે લ્યો હવે. કઈ વાંધો નહીં. સંતાડે શું કામ? શું છે? કંઈ નથી. તું ના ના, કંઈક તો હશે ને વિચાર્યું છે. ઝેર પીવાની હતી. શું બોલે છે? બહુ સારું કામ કરે છે. આવું શીખવાડ્યું તું. આવા સંસ્કાર છે. તો શું કરું? તને શું લાગે છે ભગવાને એટલી સારી જિંદગી આપી હોય અને પતાવી મને ગમે એમ? ગમતી તો કોઈને ના હોય, પણ માણસની મજબૂરી, કંટાળો અને સમય, હા બધું ભેગું થાય ને ત્યારે માણસમાં હિંમત આવે કે હું જીવ ટૂંકાવી દઉં. છો અત્યાર સુધી મોટા મમ્મી, ભાભી, મોટા પપ્પા જે કહેતા હતા, જેવી રીતે મને રાખતા હતા ને બધું સહન કર્યું મેં. એટલે નહીં કે હું કઈ નહોતી બોલી શકું એમ, પણ એટલા માટે સહન કરતી હતી કે તમે લોકો મારો પરિવાર છો. અહીંયા તો જેમ તેમ કરીને મેં જીવી લીધું. પણ જો આવી રીતે આવા લગ્ન કરીને જો મારે મરી મરીને જીવવાનું હોય ને, તો એના કરતાં સારું છે કે હું અત્યારે જ મારો જીવ ટૂંકાઈ દઉં. એવું કંઈ કરવાની જરૂર નથી. તો શું કરું? તું પણ એવું ઈચ્છે છે કે હું પહેલાની સાથે લગ્ન કરીને જતી રહું? બિલકુલ નહીં. મેં તો એવું કહ્યું જ નથી. અને ત્યાં લગ્ન માટે કદાચ તું માની ગઈ હોત તો પણ હું ના પાડે કે એ જગ્યાએ તારા લગ્ન નહીં થાય. એ માણસને હું ઓળખું છું જે તારા લાયક નથી, ઉંમરમાં મોટો છે, ને તું ત્યાં તારી જિંદગી કેવી રીતના જીવવાની? દામિની, મેં પહેલા જ કહ્યું હતું તને કે ઘરમાં આ લોકો તને ત્રાસ આપે છે, પણ તું સહન શું કામ કરે છે? તું કોઈ પણ ફેસલો લઈ શકે છે. બધા તારી મિલકત ને આ મકાનની પાછળ પડ્યા છે, છતાંય તે તું ચૂપચાપ સહન કરે છે. જો તું પોતાની જાતને હેરાન નહીં કર, પોતાને દુઃખ ના આપ. એના માટે હું તને કહું છું ને. શું તે બહુ મદદ કરી છે મને, બહુ સાથ આપ્યો છે મને. કોઈ વસ્તુની લાલચ નથી. મારા પપ્પાનું હતું ને એટલે આપવા નહોતી માંગતી. પણ જો હવે આજ લખ્યું હોય ને તો મને કોઈ વાંધો નથી. મેં સાઈન કરી દીધી છે. શું? મકાન તારા નામે થઈ જશે. અને તું મારો ભાઈ છે. હા, શું કર્યું તે? મકાન મારા નામ પર કરી દીધું તો એ લોકો તને વધારે હેરાન કરશે. પણ હું મોકો જ નહીં આપું ને. મકાન મારા નામ પર કરીને તું પોતાની જાતને હંમેશા માટે ખોઈ નાખવા માંગતી હતી. હા, એવું કંઈ કરવાની જરૂર નથી. તું તારી મરજીથી લગ્ન કરી શકે છે. તને કોઈ છોકરો ગમે છે તો તારા માટે મારા ધ્યાનમાં એક છોકરો છે. તું કેમ સમજતો નથી? બહુ સારો છે, તને બહુ સાચવશે, તારું ધ્યાન રાખશે, અને મને ખબર છે ત્યાં સુધી તને કોઈ દિવસ કોઈ તકલીફ નહીં આવવા દે. તારે આ મિલકત મારા નામ પર નથી કરવાની. તે કરી દીધી છે તો હું પાછી આપી દઈશ. જે છે એ તું રાખ અને તું એની સાથે ખુશ રહે. તારા ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તું ક્યારે મારું ખોટું નહીં વિચારે. હું જાણું છું કે કદાચ તે મારા માટે કોઈ નિર્ણય લીધો હશે ને તો એ મારા સારા માટે જ લીધો હશે. પણ સમજવાની કોશિશ કર. આ લોકો ક્યારેય નહીં માને, ક્યારે મને શાંતિથી નહીં જીવવા દે, અને સાથે સાથે તું પણ હેરાન થઈશ. એવું નહીં થાય. મને ખબર છે નહીં કે આ થાય. બધું કરવા છતાંય તે તને આ લોકો શાંતિથી નહીં રહેવા દે. તને છેલ્લે આ ઘરમાંથી કાઢી મૂકશે અને કાં તારા લગ્ન તારે જ્યાં નથી કરવા ત્યાં કરાવી દેશે. પણ મારી પાસે એક પ્લાન છે. એ પ્રમાણે તારી મરજીથી લગ્ન થશે, તારે જ્યાં કરવા હોય ત્યાં. મારે લાખ કોશિશ કરવા પણ એ છોકરીએ સાઈન ના કરી. ત્યારે જ ન થઈ.
ઘણી મનાવી, પ્રેમથી ઘણી મેં વાતો કરી. નહીં, એકની બે ન થઈ. તમને વિશ્વાસ હતો કે એ તમારા કહેવાથી સહી કરી દેશે. અને મેં એટલા વર્ષોથી મનાવતા આવીશ તો એ મારી વાત નથી માનતી. તમે એકવાર વાત કર્યો, તમારી વાત માની જેવું બને. તમે લોકો છે ને આ બધું મૂકો અને હવે સાઈન કેમ કરાવીને એ વિચારો. ભલે એને મારવી પડે ને તો મારી નાખો, પણ હવે સાઈન કરાવવી જરૂરી છે. બસ હવે આ હદ થઈ ગઈ. હવે એનો છેલ્લો રસ્તો આ જ છે. છેલ્લો રસ્તો તું બેટા છેલ્લો રસ્તો થઈ ગયો. શું? તમે જે ઈચ્છતા હતા ને એ જ થઈ. તું કહેવા શું માંગે થયું તું? છે શું? તૈયાર થઈ જાઓ બધા, કેમ? કેમ કે તમારે બધાએ જેલમાં જવું પડશે. હા, દામિનીએ આત્મહત્યા કરી લીધી છે. શું? ના ચિઠ્ઠી લખતી ગઈ છે જી. જેમાં તમારા બધાનું નામ છે. અરે એ તો ગમે તે લખે એટલે શું? એટલે એમ કે હું આ ચિઠ્ઠી લઈને પોલીસ સ્ટેશને જઈશ. અરે શું બોલો છો? તમારા બધા વિરુદ્ધમાં કમ્પ્લેન હું પણ કરીશ. બોલો. હું કહીશ કે હા, એને માનસિક રીતે હેરાન કરતા હતા મારા ઘરના બધા સાથે. કે તું ગાંડો થઈ ગયો છો? ગાંડા તમે થઈ ગયા હતા. અત્યાર સુધી તમે જે કરતા હતા દેખાતું નહોતું તમને. અરે બેટા, અમે તારા મા બાપ છીએ. મા બાપ તો એ પણ તમારા ભાઈની દીકરી જ હતી ને. એનો વિચાર ના આવ્યો કે તમે શું કરતા તેની સાથે. આ મિલકત માટે થઈને તમે મીરાની વાત માનીને એને હેરાન કરવા લાગ્યા. મારે એકલીનો ફેસલો નતો, સમજ્યા? તારું નામ તો પહેલું લખ્યું છે, સમજી તું? એટલે તું તો રહેવાસ છે. એ તો ગમે તે લખે મમ્મીજી, હે એટલે શું? એટલે શું? એટલે સાબિત થશે ને કોઈ એને મારી તો નથી. જાતે આ ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી છે. તમારો પ્લાન તો નથી ને બંને ભાઈ બહેનનો? તમારો ભરોસો ન હોય મને. આવો પ્લાન? કોઈ જીવ ગુમાવી દે એવો પ્લાન? બની શકે. તમે કાંઈ ઓછા નથી. વાહ, હજી પણ આટલો પાવર. અરે બેટા, કાંઈક તારી ભૂલ થતી લાગે છે. ભૂલ તમારી થઈ ગઈ હતી જેને તમે સુધારવાની કોશિશ ન કરી. અરે કદાચ તમે લોકો સમજી ગયા હોત ને તો આ દિવસ જોવાનો વારો ના આવે. પણ તમે લોકોએ તો એવું કર્યું જ નહીં. પણ તું સમજી જા ને. તને ખબર હતી તો હું લેવાનો સાથ દેશો, અમારો સાથ દે ને. તને વાંધો હું છે કે હારે લઈ જાય તો હારું છે? હું તમારો સાથ શું કામ આપું? કારણ કે આ મિલકત અમારે જોઈશ એટલે. કદાચ સાથ આપીશ ને તો તમને શું ખબર કે આ ચિઠ્ઠી મને મળી છે. આ ચિઠ્ઠી એને કોઈ બીજાને ફોટો પાડીને મોકલી હશે તો પણ તમે પકડાશો. તમે ગમે તેમ કરી લ્યો, કદાચ તમારો દીકરો નહીં બોલે તો કોઈ બીજું બોલી જશે. તમે લોકો બચવાના નથી, એ પાક્કું છે. મુદ્દે આપણને પકડાવવાની જ વાત છે આ બધી. બા કર્યું જ ન હોત તો અરે અમે થોડું કીધું હતું કે આત્મહત્યા કરી લે, ફક્ત ને ફક્ત સાઈન કરવાનું કીધું હતું, એ પણ એના માટે જ ને. અને સાઈન કરી દીધી હોત તને હું વાયો જાતું તું. જીવ દીધો પણ સાઈન ન કરી. બોલો. રામખોર જાતી તો ગઈ પણ સાઈન ન કરી. આ બધું સાથે લઈને જાશે, બીજું હો. હજી એક મોકો છે જો તમારે બચવું હોય. એટલે એટલે એમ કે મેં દામિનીને બચાવી લીધી છે. દામિની નાટક સિવાય કઈ હોય નહીં. કીધું તું ને જીવતી જશે. આના નાટક જ છે આ બધા. અત્યારે નાટક લાગે છે મીરા, પણ કદાચ બની શકત કે આ વસ્તુ એને કરી નાખી હોત તો શું કર? તમે લોકો સાચે જેલમાં જાત ને. આ તો સારું કર્યું કે હું સમયસર ત્યાં પહોંચી ગયો. જરાક તો વિચાર કરો કે એના ઉપર શું વીતી રહી છે. તમે મિલકત માટે થઈને તમે એના લગ્ન ગમે ત્યાં કરાવી નાખવા માંગો છો, હેરાન કરો છો. એ કંટાળી ગઈ છે આપણા બધાથી. શું કામ આવું કરો છો? મિલકત માટે બસ એક મિલકત આપણા નામે કરી દે ને એટલે મારે કંઈ નથી જોતું. ઠીક છે, એ રીતે અમે એને રાખવા તૈયાર છીએ, પણ નહીં, આ છોકરી સમજવા તૈયાર નથી. એનું શું જવાનું છે? એક સાઈન કરી દે તો. શું કામ આ બધું મારા પપ્પા મારા માટે મૂકીને ગયા છે? એટલી બધી મિલકતની લાલચ હોય તો કયો ને તમારા પતિને કે એ કમાય. શું મેં પોલીસ સ્ટેશનમાં કહી દીધું છે કે જો મને કંઈ થયું ને તો એના જવાબદાર તમે ત્રણ હશો. અમે પણ અમે કંઈ કર્યું જ નથી તો અમારું નામ શું કઈ કામ? થશે તો ભૂલમાં પણ દામિની ચાલતા ચાલતા પડી ગઈ તો બની શકે કે મીરાનો વાંક આવે કે તો અમે તમારો. શેની કમર પકડી રાખીએ? ધક્કો માર્યો હોય. એટલે કે હવે હું સુસાઇડ કરીશ ને તો પણ નામ તમારા ત્રણનું જ આવશે. આ તો ખોટું કહેવાય આદિત્ય. તમે એનો સાથ આપી રહ્યા છો. તમે અમારી સાઈડ બોલો ને. જુઓ, તમારી સાઈડ મારે બોલવા જેવું હોત તો બોલ્યો છો, પણ તમારી સાઈડ શું બોલું?
તેમ છતાંય દામિનીએ મિલકત મારા નામ પર કરી છે. હા? હા, પણ પ્લીઝ હું તમને લોકોને એક રિક્વેસ્ટ કરું છું કે તમે એના લગ્ન અશોક સાથે નહીં કરો. એની મરજીથી એને જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરવા દો. જો હવે સાચે આ મિલકતમાં મારે શું કરવું છે? પણ આ મારા પપ્પાની છેલ્લી નિશાની હતી ને એટલે હું ના પાડતી હતી. પણ મને વિશ્વાસ છે કે મારો ભાઈ આ ઘરને અને મિલકતને કાંઈ નહીં થવા દે. દીકરા, અમારી બહુ ભૂલ થઈ છે. અમે તમારા મા બાપ તો ન જ બની શક્યા, પણ આ તારો ભાઈ બન્યો. માફ કરી દેજે બેટા, અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને પણ અત્યાર સુધી એમ હતું કે તમે આ મિલકત કોઈને નહીં આપો, અને મિલકતની લાલચમાં જ તો મેં બધું કર્યું હતું. આ લગ્નનું પ્લાનિંગ પણ મારું જ હતું. પણ હવે જ્યારે તમે બધી મિલકત આદિત્યને આપી દીધી છે તો મને પણ એવું લાગે છે કે મેં જે કર્યું એ ખોટું છે. બેન ભાઈ માટે ઘણું બધું કરી શકે, પણ આટલું બધું કરી શકે ને એ ખબર નહોતી. સોરી. માતા પિતા ન હોવા છતાં એક માતાનો છાંયો એને ન આપી શકે. પોતાની દીકરી તો નથી, પણ પોતાની દીકરી માની ન શકે. અને મને નહોતી ખબર કે બેટા તું મારા દીકરા માટે આટલું બધું કરીશ. અને હું પણ કંઈ પણ કરવા માંગતી હતી તો દીકરા માટે જ ને, કે મારા દીકરાને આ પ્રોપર્ટી મળે. કઈ વાંધો નહીં. તમે લોકોને તમારી ભૂલ સમજાણી અને એણે મિલકત મારા નામ પર કરી છે. હવે તમે લોકો જો એને હેરાન કરશો કે તકલીફ આપશો તો પછી એનું પરિણામ સારું નહીં. બિલકુલ નહીં. અમારે જે જોઈતું હતું એમ પણ અમને મળી ગયું, અને મળ્યા પછી અફસોસ થાય છે એટલે એનો મતલબ કે અમે જ ખોટા હતા. પણ હવે અમે એવું કંઈ નહીં કરીએ. અને રહી વાત અશોકભાઈની, તો હું ફોન કરીને ના પાડી દઈશ કે દામિનીબેનના લગ્નની સાથે ક્યારેય નહીં થાય. અને જો બેટા, હવે આપણે આ મિલકત નથી જોતી. જ્યારે એના લગ્ન થાય ત્યારે આ મિલકત આપણે હસી ખુશીથી એને પાછી આપી દેવાની છે.